જેમણે લખી છે એવા અમારે દાસ બાબુભાઈ દરબાર જાતા હતા પૂનમે પૂનમ જાય પછી આ પગે દાગી દે ત્યારે એને જમવાનો આવતો હતો અને એની 80 વર્ષની ઉંમર થઈ ગઈ ઘોડા લઈને જતા હતા પછી એને કીધું કે માં હવે નથી અવાતો અને નામ હતો એનો મોડું બાપુ નાજા બાપુ પાડિયા દરબારનું પછી કે માં હવે તારા ભરોસે શું કે ના હારું આવું છું તો દરબાર આગળ માતાજી પાછળ માતાજી કીધું શરત એક કે પાછો ફરીને જોઈ જશે તો પછી તું રોકાઈ જશે અહીં હાલના હાથ પાકી ગયા અને પછી દરબાર આમ જોવાઈ ગયો પણ કે જા હવે હું પાડ્યા નથી આવવાની આ પાડ્યાનો ડુંગર આવી ગયો છે આપણા ભાઈ રાવતભાઈ ખાચરના ડુંગર છે ત્યાં માતાજી બિરાજમાન છે લગભગ વર્ષના આશ્રય માતાને બેચ્યા છે ત્યાં તો માતાજીના આવા કાર્ય માતાજી બેઠા બેઠા હવના કામ કરે છે ને અને હવને વિશ્વાસ છે એટલે અત્યારે બધા માતાજીના કાર્ય બધા થાય છે અને અમુક ને હાલીને ક્યાંય દૂર દૂરથી બધા ભાઈઓ બધા બેને બાળક નહોતા થતા હતા 15-20 વર્ષના ખોડી નું ધરાવતા એને માતા દીકરા આપેલા છે અને કુંભારાના આપણા મંગળુભાઈ અને દીપુભાઈ ના દીકરાને ઘેરે 15 વર્ષે દીકરો માતાજીએ આપ્યો પછી આપણે નંદાળાના મનુભાઈ ડગુભાઈ એને ઘરે 18 વર્ષે દીકરો એને ઘરે માતાજી આપ્યો અને માતાજી બધાને કામ કરે જ છે શ્રદ્ધા મોટી વસ્તુ છે શ્રદ્ધા રાખો માતાજી હવનની ભૂકી છે માતાજી શ્રદ્ધા રાખો એટલે જરૂર કામ કરે તો મિત્રો અમે તમને આ ચામુંડમાના દર્શન કરાયા તો અમે આ વિડીયો તમને સમાજ સમક્ષ રજૂ કર્યો અમારો વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં લખજો અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી.